ઇન્સ્ટન્ટ કુકિંગના જમાનામાં છુંદો બનાવવાની સ્માર્ટ રેસીપી, એક એવી અદ્ભુત ટ્રીક જેનાથી કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે. ગેસ ચાલુ કર્યા વગર અને તડકાની રાહ જોયા વગર 500 ગ્રામ કેરીનો ખાટો મીઠો છુંદો મેં બનાવ્યો છે માઇક્રોવેવ ઓવનમાં ફક્ત 10 જ મિનિટમાં. પરંપરાગત સ્વાદ જેવો જ કેરીનો છુંદો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ટેક્સચર અને લાંબો સમય બગડે પણ નહીં. તો ચાલો જોઈએ. 500 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે, જેને સારી રીતે ધોઈને કોરી કરવાની છે અને એની છાલ કાઢી લઈશું. હવે બને તો એની જાડી ખમણીથી કેરીને ખમણી લઈશું. છીણ જાડી પડવી જોઈએ. મેં કેરીની છીણ બનાવવા માટે ફૂડ પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. આ રીતની જાડી છીણ રાખશું. જાડી છીણ હશે તો છુંદાનું ટેક્સચર છે એ બન્યા પછી પણ સારો અને ક્રન્ચી છીણ લાગશે. છીણ સાવ ઝીણી હશે તો ચવળ બની જશે. હવે છીણને થોડીક આ રીતે પ્રેસ કરી અને વધારાનું પાણી કાઢી લઈશું. અને બધું પાણી કાઢવાનું નથી, નહીં તો છીણ કોરી પડી જશે. આ પ્રોસેસ કરવી એટલા માટે જરૂરી છે કે જો થોડીક ખટાશ નીકળી જશે તો ખાંડ કે સાકર ઓછી નાખવી પડશે. અહીં 500 ગ્રામ સાકર લીધી છે, ખડી સાકર, જેને મિક્સચરમાં ક્રશ કરી લઈશું અને એકદમ જ ફાઇન પાવડર બનાવી લઈશું, જેથી ચાસણી સારી રીતે અને ઝડપથી બની જાય. હવે કેરી અને સાકરનું માપ એ રીતે લઈશું કે અહીં 2 વાટકી જેટલી કેરીનું છીણ છે તો 2 વાટકી કેરીનું છીણ અને 2 વાટકીથી થોડુંક વધારે સાકર પાવડર, એટલે કે અહીં મેં 2.25 વાટકી જેટલું સાકર પાવડર લીધો છે. 5 ચમચી હળદર અને 1 ચમચી મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયા પછી આપણે એને 15 મિનિટ માટે એમ જ રહેવા દેવાનું છે, જેથી કેરીમાંથી વધારાનું પાણી છે છૂટશે અને સાકર પણ કેરીના રસ સાથે ભળી સરસ ટેક્સચર બનાવશે. જો ડાયરેક્ટ આપણે ઓવનમાં મૂકી દેશો તો શક્ય છે સાકરના કણ પ્રોપર મિક્સ નહીં થઈ શકે તો કેરીની છીણ છે ચવળ બની જશે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે અહીં સરસ રસ બની ગયો છે. હવે સૌપ્રથમ આપણે 100 માઇક્રો લેવલ ઉપર 3 મિનિટ માટે માઇક્રો કરી લઈશું. એમાં ઢાંકણ ઢાંકવાનું નથી. કેરીના માપ પ્રમાણે છુંદો બનવા માટે લાગતો સમય ઓછો વધારે થઈ શકે. 3 મિનિટ પછી મિક્સચરને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ અને ફરીથી બીજી 3 મિનિટ માટે આપણે માઇક્રોમાં મૂકી દઈશું. એટલે ટોટલ 6 મિનિટ અહીં માઇક્રો કર્યું છે. હવે 6 મિનિટ પછી સારી રીતે મિક્સ કરી અને ચાસણી ચેક કરવા માટે ચાસણીના 1 થી 2 ટીપા આપણે આ રીતે કોઈ પણ પ્લેટ પર મૂકી અને 1 થી 2 મિનિટ સુધી ઠંડુ થવા દઈએ. ઠંડુ થયા પછી ચાસણીને ચેક કરીએ તો જો ચાસણીના થોડા તાર બનવાના શરૂ થઈ ગયા છે, પણ એ થોડા તૂટી જાય છે, એટલે ચાસણી થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે આ મિક્સચરને ફરીથી આપણે 3 મિનિટ માટે માઇક્રો લેવલ 100 પર માઇક્રોવેવમાં મૂકી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈએ. ચાસણી ગરમ હશે ત્યારે પતલી દેખાશે, એકદમ પાણી જેવી, પણ જેમ જેમ આ મિક્સચર ઠંડુ થશે એમ ચાસણી ઘટ્ટ થતી જશે. ફરીથી ચાસણીને ચેક કરવા માટે ડ્રોપ છે કોઈ પણ પ્લેટ ઉપર રાખીને જોશું અને થોડી ચાસણીને ઠંડી થવા દઈએ 1 થી 2 મિનિટ. 1 થી 2 મિનિટ પછી જોઈએ તો અહીં તાર છે એ સારો બને છે. એક તારની ચાસણી બનવા ઉપર જ છે. થોડું ઠંડુ થશે મિક્સચર એટલે પ્રોપર ચાસણી એક તારની બની જશે. એટલે આ સ્ટેજ ઉપર આપણે 1 ચમચી જીરું એડ કરશું, 1 નાનો ટુકડો તજ અને 4 થી 5 લવિંગ એડ કરી દઈએ. અત્યારે આ મિક્સચર બહુ જ ગરમ છે, એટલે ગરમ મિક્સચરમાં જ્યારે તજ, લવિંગ, જીરું એડ કરીએ ત્યારે 5 મિનિટ સુધી એને રહેવા દઈએ, જેથી મસાલા એડ કર્યા છે સારી રીતે ગરમ પણ થઈ જાય. અત્યારે ટોટલ 9 મિનિટ થઈ છે. માઇક્રોવેવમાં છુંદો બનાવીએ ત્યારે છેલ્લી મિનિટ વધારે અગત્યની હોય છે. જો વધારે પડતી ચાસણી પાકી જશે તો છુંદો છે ઠંડો થયા પછી કડક થઈ જશે. એટલે ચાસણી સતત ચેક કરતા રહેવું અને છેલ્લે 1 મિનિટ માટે અથવા તો 2 મિનિટ માટે જ માઇક્રો કરવું. 9 મિનિટ પછી અહીં ચાસણી એ એક તારની બની ગઈ છે. હવે મસાલા એડ કર્યા પછી 1 મિનિટ માટે માઇક્રો કરશું એટલે પરફેક્ટ ચાસણી બનીને તૈયાર થઈ જશે. હવે આ મિક્સચરને આપણે 1 મિનિટ માટે માઇક્રો કરવાનું છે. 1 મિનિટ પછી આપણે જોઈએ તો મિક્સચર થોડું ઘટ પણ થઈ ગયું છે અને ફરીથી આપણે ચાસણીને ઠંડી કરી અને ચેક કરી લઈએ તો જુઓ અહીં એક તારની ચાસણી છે થાય છે. માઇક્રોમાંથી આપણે જ્યારે કાઢીએ ત્યારે ચાસણી એકદમ જ પતલી લાગતી હશે, ઠંડુ થશે એટલે ઘટ્ટ થઈ જશે, એટલે આ પરફેક્ટ તાર છે. હવે આપણે એને પૂરી રીતે ઠંડુ થવા દઈએ. થોડુંક ગરમ હોય ત્યારે આપણા સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈએ. થોડુંક ગરમ હશે એટલે મરચું પાકી જશે અને કાચો ટેસ્ટ નહીં આવે અને કલર પણ સારો આવશે.
મિક્સચરને પૂરી રીતે ઠંડુ થવા દઈ અને મૂકી દીધું છે. મેં લગભગ આખી રાત માટે અહીં મૂકી દીધું છે. લગભગ 8થી 10 કલાક પછી આપણે જોઈએ તો ચાસણી ઘટ્ટ થઈ ગઈ છે. એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ અને ચાસણી પણ ચેક કરી લઈએ. જો આ સ્ટેજ ઉપર એવું લાગતું હોય કે હજી ચાસણી પરફેક્ટ બની નથી તો 1થી 2 મિનિટ માટે માઇક્રો કરી શકાય. જો અહીં કાચ જેવો પારદર્શક સરસ અને ચાસણી પણ જોઈએ તો પરફેક્ટ એક તારની ચાસણી બની છે. તડકા છાયાનો પરંપરાગત રીતે બનાવીએ એવો જ છુંદો બનીને તૈયાર થયો છે. અને છીણ પણ જુઓ, એકદમ ક્રન્ચી ટેક્સચર આવે છે છીણનો પણ. માઇક્રોવેવમાં પણ પૂરી બફાઈને ગળી નથી ગઈ અને ખાઈએ ત્યારે એકદમ ક્રન્ચી લાગે તેવો છુંદો બનીને તૈયાર થયો છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો જેની પાસે સમય ન હોય એ આ રીત ચોક્કસથી અપનાવી શકે છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે અને ટેસ્ટ પણ સરસ જ આવે છે.